Hello, myself Mohsin Parmar. I am working as a nursing superintendent in Healthy Mind Hospital GIPS Group. આજે આપણે વાત કરીએ કે નર્સિસની ઓપોર્ચ્યુનિટીઝ સાયકેટ્રિક સેટઅપમાં કામ કરવાની શું છે. અગર હું ડિકેડ્સની વાત કરું તો સૌથી પહેલા નર્સિસની એવી મેન્ટાલિટી હતી કે એ લોકોને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ યા આઈસીયુ સેટઅપમાં કામ કરું જેનાથી એ લોકોની ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે. પણ હાલ ફિલહાલ આજે વધતા કેસીસ જે ડિપ્રેશન્સ એન્ઝાયટીના જે પેશન્ટ જોવા મળે છે એમાં અગર હું વાત કરું તો નર્સિસને વધારે પડતું ઓપોર્ચ્યુનિટી છે સાયકેટ્રિક સેટઅપમાં કામ કરવા માટે. હંમેશા એક એવો સ્ટિગ્મા રહ્યો છે નર્સિસને કે એ પેશન્ટ સાયકેટ્રિક સેટઅપમાં કામ કરવું એટલે એગ્રેસિવ પેશન્ટ સાથે કામ કરવું, પણ એવું નથી. અહીંયા મારી હોસ્પિટલમાં 25 થી 30ની ઓક્યુપન્સી હોય છે, જેમાં ઓલમોસ્ટ 1 થી 2 એવા પેશન્ટ હોય છે જેને એગ્રેસિવલી ટેકલ કરવા પડે છે. અમારે અહીંયા નર્સિસને અમે ઓન જોબ ટ્રેનિંગ્સ રેગ્યુલરલી આપતા હોઈએ છીએ કે એગ્રેસિવ પેશન્ટને કેવી રીતના ટેકલ કરવું. ઇવન ઓપોર્ચ્યુનિટીઝ અગર હું ફોરેનની વાત કરું એબ્રોડ્સમાં, તો અમારી અહીંયાથી રિસેન્ટલી 2 થી 3 નર્સિસ મૂવ થઈ છે યુકે, યુએસ અને કેનેડા, જે ઓલમોસ્ટ અહીંયાથી 1 થી 2 વર્ષ કામ કરીને ગઈ છે. સો રિસેન્ટ ટ્રેન્ડ અત્યારે હું કહું કે નર્સિસને કામ કરવા માટે વધારે પડતું સાયકેટ્રિક સેટઅપમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે.